ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા નર્મદા પાર્ક ખાતે રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની માહિતી સોશિયલ મીડિયા અને પોસ્ટરો મારફતે પ્રસારિત થઈ છે। વીએચપી અને બજરંગ દળે આ કાર્યક્રમથી જાહેર શાંતિ ભંગ થવાની, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવાની, સરકારી સ્થળના દુરુપયોગ, સંભવિત ધર્માંતરણ, કરચોરી અને ધર્મ પ્રચારના આક્ષેપ કર્યા છે। સંગઠને કાર્યક્રમ તાત્કાલિક રદ કરવાની તેમજ તેના ફંડના સ્ત્રોત અંગે વિગતવાર તપાસ કરવાની માંગ કરી છે। જય શ્રી રામ। મારું નામ રાહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા મંત્રી। ભરૂચ નગરમાં ઝારેશ્વર ગામ પાસે માં નર્મદાના સાનિધ્યમાં જ્યાં નીલકંઠેશ્વર મહાદેવ આધ્યાત્મિક આશ્રમ, વેદ પાઠશાળા અને ઘણા મંદિરો આવે છે, એવી જગ્યા પર એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરેલું છે, જે ખરેખર હિન્દુ સંસ્કૃતિને ખરેખર નુકસાન કરે એવું છે। હિન્દુ યુવા અને બહેનોને આપણે અવરે માર્ગે દોરે છે। તેના માટે અમે વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવ્યા છે અને પ્રશાસનને તાકીદ કરીએ છીએ કે આ કાર્યક્રમ અટકાવે, અને જો કાર્યક્રમ પ્રશાસન નહીં અટકાવે તો બજરંગ દળ જાતે સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે। એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને આયોજકોની રહેશે। જય શ્રી રામ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।